ઊંઝાનું ઐઠોર ગણપતિ દાદાનું મંદિર જેના ટ્રસ્ટીઓની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે। ઐઠોર ગણપતિ દાદા મંદિરના ટ્રસ્ટીઓમાં પરિવર્તન પેનલ અને સૂર્ય પેનલ વચ્ચે ચૂંટણી જંગ હતો। 7 ટ્રસ્ટી માટે 14 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં। 14 ઉમેદવારની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે। ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ થઈ ગઈ છે। સૂર્ય પેનલે ચૂંટણીનો વિરોધ કરતા વિવાદ થયો છે। સૂર્ય પેનલનું કહેવું છે કે સંસ્થામાં સિલેક્શન હોઈ શકે, ઇલેક્શન નહીં। હાઈકોર્ટના આદેશનો અનાદર કરી એકતરફી ચૂંટણી થઈ। આસ્થાના કેન્દ્રમાં ચૂંટણી ન હોવી જોઈએ, ગામ લોકો જ ટ્રસ્ટીઓની નિમણૂક કરે તેવું સૂર્ય પેનલનું કહેવું છે। મહેસાણાના ઊંઝાના ઐઠોર ગામે આવેલ ગણપતિ દાદાના મંદિરના ટ્રસ્ટીઓ લઈને જે વિવાદ હતો ત્યારબાદ ચૂંટણી યોજાઈ હતી કે જો કે ચૂંટણી બાદ પણ વિવાદ શરૂ છે। દિવસભર મતદાન પ્રક્રિયા શરૂ હતી અને 4 વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ હવે મતદાન ગણતરી શરૂ થઈ છે। કહી શકાય કે જે રીતે મતદાન ગણતરી શરૂ થઈ છે થોડા સમયમાં તેનો રિઝલ્ટ આવશે, પરંતુ તે પહેલા ક્યાંક ને ક્યાંક મતદાનને લઈને પણ વિવાદ ઉભો છે। કેટલાક લોકોનું કહેવું છે કે જે મતદાન પ્રક્રિયા થઈ છે તે તેમને મંજૂર નથી, કારણ કે તેઓએ મતદાન કર્યું નથી। જે રીતે ગામમાં 2 જૂથો છે અને આ 2 જૂથો વચ્ચે ક્યાંક ને ક્યાંક જે વિવાદ હતો અને ત્યારબાદ મતદાન પ્રક્રિયા શરૂ થઈ। જોકે આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ તેમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારીને લઈને પણ સવાલ હતા, પરંતુ તે વચ્ચે હવે મતદાન ગણતરી શરૂ છે। ટૂંક સમયમાં રિઝલ્ટ આવશે, પરંતુ આ સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક હજુ ગૂંચવાતો લાગી રહ્યો છે। આરોપી એબીપી મહેસાણા।